મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને જો અત્યારે છીએ જુનાગઢમાં. આપણી ગાડી લગાવી છે ભરવા માટે, આ નહીં પેલી બાજની ગાડી. અને કનુભાઈએ નાસ્તાની પાર્ટી મંગાવી છે. તો યાસીનભાઈ લેવા જતા સમોસા અને આવું લાયા યાસીનભાઈ. બોલો ભમરા. અરે પૂછો વાઘ થયો શેર 2:30 વાગે. હું મંગાયા સમોસા, સમોસા બમોસા ખાઈએ. અને આપણી ગાડી લગાવી છે મિત્રો મુંબઈ ફરવા માટે. તો જોઈએ ચાણ ભરાય છે. પહેલાં તો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે. તો મિત્રો અડધું સેમ્પલ આલ્યું. કનુભાઈ આવી જાય તો આપણી મદદ કરવા માટે. બાબા ખાતા ખાતા આવ્યા એ ભરે હું હાલું 30 મિનિટ કમ્પ્લીટ સેમ્પલ મારવાનું હોય હોય કાં તો કણ ભરાય હોય કાં સેમ્પલ હાલવાનું હોય. તો મિત્રો સેમ્પલ બેમ્પલ આલી અને આવી જાય છે કનુભાઈની ગાડીમાં. તો બહાર હવે જો હોટલો ચાલુ નહીં તો કનુભાઈ આપણા માટે લાવ્યા હતા. જો સબ્જી, એક સબ્જી લાવી, એક લાવ્યા હતા ને ટિફિન. એક ટિફિન લાવ્યા હતા તો બે એને અડધું રાખ્યું હતું મારા માટે. અડધું તારું ને અડધું મારું. 2 જણા 50-50 કરીને ખાઈએ છીએ. અને કનુભાઈની ગાડી હવે કાલ ભરા, આપણી ભરી નીકળી જાય. તો થઈ ગયો મિત્રો ખાવાનો ટાઈમ. તો ખાઈ લઈએ ફટાફટ. તો મિત્રો ઓટો બોટો કરાવવાનો બાકી છે. જો કોટાની હોમે લાઈન ઊભી રાખી છે. હવે સાહેબ ચા પાણી કરવા કદાચ જાય તો સાહેબ આવે પછી કોટો થાય આપણો. સેમ્પલ બેમ્પલ બધું કમ્પ્લીટ ઓકે આવી ગયું. હવે કોટો કરાવી અને કોટાની સાઈડમાં બાદ લગાવી દઈએ તો 2 થી 2.5 કલાકની અંદર પેપર આવી જશે આપણા. તો મિત્રો કોટો બોટો કરી અને જો સાઈડમાં લગાવી દીધી કમ્પ્લીટ. અને હવે મિત્રો કાચ બાદ થોડા સાફ કરું અને એક કેન મસ્ત રીતના પાણીનું બતાવું. તો ઠેર મુંબઈ સુધી ચિંતા નહીં આપણે. તો કાચ ઉપર થોડી માટી છે તે સાફ કરી અને પેપર મસ્ત મારતો. હવે મિત્રો કાચ બાદ બધા સાફ થઈ ગયા, રેડી. અને આ રે જો 10 લીટરની કેન અને આ 3 જમ્બો લઈને પડ્યો. તો બધા ભરતા હોઉં. તો મિત્રો પાણી ભરીને આવતા જ આપણે પેપર બધું આવી ગયું છે. તો ફટાફટ મિત્રો ગાડી બહાર કાઢવાનું કરીએ હોયથી. તો ફાઇનલી મિત્રો બિલ કમ્પ્લીટ એન્ટ્રી કરાવી અને બહાર નીકળી ગયા છીએ. અને પેપર આપણા આવ્યા છે મુંબઈ ભિવંડીના હળમાલા છે આ વખત બોમ્બેના. તો ડોહા પણ ફોન કરી દીધો છે. અત્યારે ટાઈમ થયો 11:30 જેવું થયું. એટલે સાહેબ મને પહેલથી કહેતો હતા તમારી ગાડી 12 વાગ્યા પહેલાં કાઢવાની છે, કારણ કે આ તારીખની અંદર 12 વાગ્યા પહેલાં એ માટે કાઢી. તો ડોહાને ફોન કરી દીધો. ડોહો 5 વાગે સવારે નીકળે છે. ઠેઠ વાસદ આવી જાય. હું આગળ જઈને જો ચોક સરખી રીતના ઊંઘ આવે તો હોઈ જાય 2-3 કલાક, કારણ કે વાસદ એરિયા પહોંચી અને હું પહોંચું એવો ટાઈમ સેટ કરવાનો હોય. તો જોઈએ ચમ થાય. ગાંધીગ્રામ પાસ કરી દીધું અને ફાટક આબા થયું. અને ગાંધીગ્રામમાંથી જો મિત્રો 5 મસાલા પાર્સલ કરાવી દીધા, કારણ કે પેલા મસાલા હું નંદાણથી લાવ્યો તો એરા પટી ગયા. તો હવે કોક તો જોશે કે એના માટે આ ફાકી પાર્સલ કરાવી છે. તો અહીંયા કહેવું પડે ભાઈ મસાલો ન કહેવાય, અહીંયા કહેવું પડે કે ભાઈ 5 ફાકી પાર્સલ કરી આપો ને. એવું કતાણ મેળાવે એવું કહે ને બધા સમજે. મસાલો સમજી, માવો સમજી, ફાકી બધું સમજે. ફાકી સ્પેશિયાલિસ્ટ છે આ બાજુ. ટાઈમ એટલો મસ્ત સેટ કરી આલે હો ને. 0 ટ્રાફિક, 0 મજા આવી જાય એવું. એનામાં શાંતિથી હેડે જઈએ. આ જુનાગઢ છે આપણું મિત્રો મિની મુંબઈ. રાતે હું ચઈને જોયું છે 2:30 વાગે આવો, 3 વાગે આવો કે 4 વાગે આવો. તમે બહારથી ભૂખ્યા હેડે આવતા હોય ને તો જુનાગઢમાં આવીને તમે ભૂખ્યા મરો નહીં, કારણ કે ફાસ્ટફૂડ કહો કે ખાવાનું ગમે આખી રાત ચાલુ હોય ફાસ્ટફૂડ. અને પબ્લિકે રાતે ફાસ્ટફૂડ બહુ ખાવા આવે છે અને ફરવાવાળી પબ્લિક બહુ છે આ બાજુ. એટલે હું તો જુનાગઢના મિની મુંબઈ જ માનું છું. ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન. આવો શિક્ષિત બનીએ, શિક્ષણ જાગૃત કરીએ. સોરી હું તો ભણેલો નહીં વધારે, એટલે થોડું અચકાઈ જવાય. તો આવી ગયા છીએ પ્રમુખ સ્વામી દ્વાર. જય સ્વામિનારાયણ ભગવાન. અને અહીંથી માર દઈએ ડ્રાઈવર સાઈડ. તો આવી આ સીધો બાયપાસ. જોજો 12 વાગ્યાનો સમય છે, દેખાય છે બધું ચાલુ. અને આવું ને આવું કે તમે લગભગ 2 થી 2:30 વાગે આવો ને
તો ચાલુ ને ચાલુ આ જ સેમ પોઝિશન. તો મિત્રો બાયપાસ પાસ કરી ઠેઠ આવી જાય છે હાઈવે ઉપર. પકવા ત્યાં છીએ અને બ્રિજ ત્યાં સાથે લઈ લેવું ડ્રાઈવર છે. કૂતરું ચોકામ ભવા છે હે મોય કૂતરું છે એટલા ભવા છે ચો પાડીને ભયા રહ્યું. અહીંથી લઈ લેવું ડ્રાઈવર સાઈડ. તો આવી ગયો છે હાઈવે અને જુનાગઢને કહી દઈશું અલવિદા થોડા સમય માટે. બહુ સમય નહીં, વધુ 5 થી 6 દાડા, વધુમાં વધુ ખેંચીને કાઢીએ તો 5 થી 6 દાડા. પાછું તો હવે આપવાનું ભાઈ આપણે મિત્રો ડીઝલ નાખવાના શીખર શું થયું હોય ને અચુબાનું એ ઊંઘમાંથી કદાચ ઉઠ્યા હોય ને તો ચમકારો આવી જાય આપણને. હે ડીઝલ જતો રહ્યું તે અત્યારે મારે એવું જ થાય. ગમે તે હોટલ બોટલે ઊંઘીને પછી ઊભા થઈએ ને આ અમુક કરાવવું પડશે. તો ઊંઘીને ઊભા થઈએ ને તો પહેલાં મારે ડીઝલનું ઢોકણું ચેક કરવા જવું પડે નકા લોસા વાગે. તો આર્યું ખાસ કરાવવું પડે કારણ કે અમુક કોઈ ખબર ના પડે ચિયો કાઢીને લઈ જાય તો અમૂલ દઈ. તો અત્યારે આપણે ડીઝલ લેવાનું છે જેતપુરથી. જેતપુર જેવું અત્યારે જાવકમાં સિટીમાં અંદર જવાનો રસ્તો છે. પહેલો જ પંપ આવે છે ભારતનો મારુતિ પેટ્રોલિયમ, ત્યાંથી ડીઝલ લેવાનું હોય. તો આખી રાત ચાલુ હોય 24/7. તો જઈએ અને ચોકાથી ડીઝલ લેવાનું છે તો લઈએ એકથી. તો મિત્રો અહીંથી લેવી પડશે આપણે ગાડી અંદરની સાઈડ. તો અમુક વાર તો ભૂલી જવાય આમ સીધા નીકળી જાવ ને તો હાલ હોતા વાગે પાછું ઠેઠ આગળથી વાળી નાખવું પડે. એ સાઈડ શું રસ્તો હલ્યા બાપડા હોઈ ગયા છે તાર એને ઊંઘ ખરાબ થઈ. પેપર વહેલા હાલ દીધા હોત તો વહેલા આવી જતો. પેપર મોડા હાલ્યા એટલા માટે. તો આ રહ્યો મિત્રો આપણો ભારતનો પંપ મારુતિ પેટ્રોલિયમ એવું નામ છે. વધારે અંદર નહીં હોય 200 મીટર જ હશે, વધારે નહીં હોય ભાઈ. 200 મીટર અંદર છે. દેખાવાળાને દેખાઈ જાય, બાકી જેટલા ડ્રાઈવર હોય ને બધો પંપની જગ્યા બતાવીને થાકી ગયો. એ શું કર્યું ખબર બધો લોકેશન જ રાખ્યું. સીધું લોકેશન નાખી દેવાનું અંદર તો કોઈ જફાત નહીં. જોજો ભાઈ આ લોકેશન ઉપર જતું રહેજો. જે બાજુ લગાવીએ 1 નંબરમાં લગાવીએ સીધી. બસ આ 1 નંબરમાં લગાવી દઈએ. ખાલી સાઈડ ટોકો પણ ફીસ આવ્યો તો જઈએ અને પંપવાળા ભાઈને ઉઠાડીએ. તો મિત્રો ડીઝલ બીઝલ પુરાઈ દીધું છે અને હવે પંપને કહી દઈએ અલવિદા. 202 લીટર માલ આવ્યો પણ મોમો ખબર નહીં પડતી. 202 લીટર આવ્યું. કિલોમીટર તો બહુ ઝાઝા થયા. લગભગ કોણ જયપુર થાય 550 થી ઉપર, એટલે આપણે 550 ગણો. 550 જયપુર, જયપુરથી મહેસાણા એટલું થાય. તો 400 કિલોમીટર મહેસાણા. મહેસાણા સોરી યાર જુનાગઢ મારા ભાઈ. 400 કિલોમીટર જુનાગઢ અને 50 કિલોમીટર આ રહ્યું આવણ જવાનું. કમ્પ્લીટ 1000 કિલોમીટર થાય. 1000 કિલોમીટર ગાડી આવી, ખાલી ગાડી. અને બધું ત્યાં ચોકણ ભરવાનું બધા ડખા થાય. 25 દંડના તો સેલ મારવાના. 202 લીટર આવ્યું. આપણે કદી એવરેજ કાઢતા નહીં, પણ આ તો ખાલી તમને જણાવો. બાકી આપણે એવરેજનો કોઈ ડખો હોતો નહીં. અને ભાઈ મરદના ભાયડાઓને ઉઠાડવા બહુ કાંઠા પડી ગયા હો ભાઈ. ઉઠાડવામાં મારે 20 મિનિટ જતી. એમ કંઈ એવી કેટલી હતા ને એ લોકો ઉઠાડવા બહુ કાઠું પડી ગયું. ઉઠતા જ નતા. પછી છેલ્લે ગોદરું ખેંચી દેવું પડે. ભાઈ ઉઠજે યાર. પણ ન મારા ભાઈ કીધું બરાબર લોહી પીવી તું એ કીધું કે પછી ઉઠ્યો છેલ્લે પછી ચાલુ કર્યું અને નાખી દીધું ડીઝલ. તો ફટાફટ મિત્રો પાછો યુટર્ન મારીએ અને રોડે ચડાવીએ. બીજું કહું તો ખરું હિટ કરી દઈએ. તો મિત્રો આવી ગયા હતા ઠેઠ ગોંડલ ટોલ નાકે અને
ગોંડલ ટોલ નાખી આપણા એક મસ્ત ખાસ મિત્ર મળ્યા હતા આપણને ટીપભાઈ દેખાય અને બે જણાને મસ્ત ચા બા પીધી કલાક વાતો કરી અને ખાસા ટાઈમ પછી મળ્યા હતા તો મસ્ત રીતના બે જણા વાતો કરી કલાક મારી ઊંઘ ઉડી જાય ને એની ઊંઘ ઉડી જાય તો એરા જુનાગઢથી મધર ડેરીમાંથી લોકલ ભરે છે બચો બાજુથી ભરીને લાવે છે અને જુનાગઢ ડેરીમાં ખાલી કરે છે એ ત્યાંના જ છે જુનાગઢના રાયકાના કરતા આપણા ખાસ મિત્ર તો મસ્ત રીતના વાતો કરી ચામાં પીધી એવી મસ્ત મજા આવી ગઈ તો આપણે ઓળખીતું મળે ને વાતો કરીએ ને અડધો કલાક તો મસ્ત ઊંઘ ઉડી જાય આપણે આખી કમ્પ્લેટ થાકી બાકી બનાવી લીધી હે હવે ગોળવાન બાકી છે ખાલી બાકી મોજીલો માણસ હો ભાઈ કેવું પડે આપણે ગમે ત્યારે ફોન કરીને કે ભાઈ આપણે ખાવું છે હવે હોટલ કઈ સારી ઊભી રહો અને જે હોટલે એરિયા બતાવી ને એ હોટલ પરફેક્ટ તમે ખાવા જો ને તો કોઈ ઘટે જ નહીં મજા આવી જાય હોટલમાં ખાવાની એક તો છે હોટલ બતાવી હતી એક તો આ રોડ ઉપર જ આવે ને ટાકરદાની હોટલ એક ખાવા ઉપર તો પછી આ જાવામાં આવે છે વડવાળા હોટલ મજા આવી ગઈ ખાવાની હો ભાઈ એટલે ઉંમર આપણા ખાલી મોટા છે આપણા મારા બાપાની ઉંમર જેટલી હઈએ નહીં પણ રાખી એવો ભાઈબંધ તરીકે બાવલો મારો ભાઈબંધ છે એવું રાખીએ આપણે અને જુનાગઢમાં કોઈ ગમે તે તકલીફ હોય અડધી રાતે ફોન કરો તો હાજર થઈ જાય માણસ બહુ મસ્ત માણસ હો ભાઈ આ બ્રિજ ઉપર એવા ખતરનાક કટ પડેલા હા ને જોજો સ્પીડમાં આવતા હોય ને તો ધ્યાન રાખવું પડે કે પાટા તોડી નાખે સ્પીડમાં આવતા ને તો ધ્યાન રાખવું પડે બધું તોડીને રમા થાય મામાની મોજ હો ભાઈ મોજીલા મામા હાઈવે વાળા હે મામા દેવ આ રસ્તો જાય સીધો મોરબી એ મોરબી કચ્છ માધા પર જતા ભાઈ હોયથી એ 2 થી 3 ડીપો જેવી મારીથી એ દાડો રિટર્નમાં હું આવતો હતો ને એ લગભગ પણ ટાઈમ વધારે 11 જેવું વાગ્યું છે આવીને બ્રિટાનિયાથી સીધી આમ લીધી બરાબર અને હોમેથી આવતો હતો રોંગ સાઈડમાં બાઇક વાળા 3 જણા હતા એક્ટિવા હતી સોરી બાઇક નતો મનું કે ખબર માથે ચડાવવાની હે હું કીધું હા માથે ચડાવવાની હે વચ્ચે ના આવતો કીધું કે માથે ચડી જા હે ભાઈ કીધું કાઠિયાવાડીમાં બોલવાનું ચાલુ કર્યું હે એના નાઠા થઈને જઈને જા હું કીધું માથે ચડાવી તો ચડાવી દઉં બોલ તું આવે દે ખાલી જો વચ્ચે તું અહીંયા સાઈડમાં ના હાલ વચ્ચે હાલ જો માથે ના ચડાવું તો કહેજે મને એવા જાય રે જાય તો એને 3 જણા તો જવા દો પણ હોય કણ એક આ બમ્પ રહ્યા ને એ બમ્પ આતાર ગાડી નાખ્યા ને કે પહેલા બમ્પ હતા એ હું તો આમ હેડ આવતો હતો ધૂનમાં મારી એ મસ્ત રીતના બ્રિજમાં ઉતર્યો ને ગાડી હતી 60-65 જેટલી સ્પીડમાં બરાબર રગડતી ગાડી તો સ્પીડ હોય જ હું તો જેવો આવ્યો ને એવો તો ધડાધડ થઈ ગયું બધું આમ પથ્થર ભળાઈ ગયો હું તો સાઈડમાં ગાડી કરી અને બધું મસ્ત રીતના ચેક કર્યું પાટા જોયું મૂકી પાટા તૂટી નહીં ગયા ને આના બાજુ શું સામાન હોય પડેલો ને બધો રમણ ભમણ બધો થઈ ગયેલો વર રાખવી પડે કાઢો લોતા એ તેમ જ કાઢ નાખ્યો કારણ કે ગાડીઓ બધી બહુ પૂછતી હતી તો કાઢવાનું કારણ એવું જ છે કારણ કે બધી ગાડીઓ જેને ખબર ના હોય ને એ તો ખુદી જ જોઈએ પછી એ ઘટના જોતા થઈ ગઈ હું લગભગ રાતનો ટાઈમ હતો અને રાજકોટનું એરપોર્ટ છે ને તમને ખબર છે બહુ ગાળ બહુ છે ગાળે છે ને ચડાવે છે બધું ભેગું મિક્સ છે બધું હું બરોબર ઢાળમાં ઉતરતો હતો ગાડી આ રીતના જ હતી વચ્ચેની લાઈનમાં બરોબર વચ્ચેની લાઈનમાં ગાડી હતી અને જેવો ઉતર આગળ લક્ઝરી હેડી જતી હતી પાછળ હું હેડે જતો હતો એટલે સીટું હતું થોડું 100 મીટર જેવું અંતર હતું અમારા બેના વચ્ચે એ લક્ઝરી વાળો અચૂકાનો સાઈડમાં ખસ્યો હું તો સાઈડમાં જ એમ ખસ્યો એ આ તો હું નજીક પકડ્યો ને દાણો જોયું કે આ તો વચ્ચે કોઈકની લાશ આખી આમ ચૂંદો થઈ ગયેલી પડેલી એ દાડો તો મારો જબરજસ્ત થઈ ગયેલો હું તો અચૂકાની ગાડી આમ સાઈડમાં જઈને ગાઢ નાખીને કદાચ આપણે ઉપર જઈને કાઢીએ તો હવે નોમ આપણું આવી જ જાય એ જો પીલવાવાળો તો પીલીને જતો રહ્યો હોય અને નોમ આવી જાય આપણું તો આપણો ટાયર બાર ઉપર ચડી જાય તો સીન થઈ જાય આપણું નોમ આવી જાય તરત એટલે ગાડી મેં સાઈડમાં થઈને લઈ લીધી ને ઉપર ચડાવો તો ભૈયા દેવાના થઈ જાય આપણે એને બચાવવાનું કેવું થયું છે આપણો રોડ ક્રોસ કરતો હશે ને ભગવાનની આત્માના શાંતિ આલે કઈ રીતના એનું મૃત્યુ થયું અને કઈ રીતના એના કઈ ગાડી એ મારે કોઈ ખબર નહીં આપણે તો
ભગવાન એની આત્માને શાંતિ હાલે. અને હમણાંની વાત નહીં હો, પાછી આ તો ખાસો ટાઈમ થઈ ગયો. તાર તો હું વાગે ના બનાવતો નવો જ હતો જુનાગઢમાં. લગભગ અઢી વર્ષ જેવી વાત છે યાર, તારની વાત છે. તો ટાયડા બૈડા થોડા ચેક કરવા તો બરા, તો જગ્યા થોડી સારી લાગી એ મોજ ઊભી કરી દીધી. જો જગ્યા જોઈને મસ્ત રીતના ઊભી રાખી જો. રોડ ઉપર તો કદી નહીં ઊભી રાખવાની, ટાયર ફૂટી જાય તો ખખડવું જોવે હો, બાકી ના ખખડે તો પૈસા પાછા જોજો હો. ખખડજો પાછા, એક આધું કોકરું ના ખખડતું ના મરી ગયા ના આવી દઈએ કાઢી એટલું હરાકજો. પહાડ ઉપર પહાડ એવું આમ તો મારા વાલીડાઓ મારું મોને રેડી હો, બધા રેડી ભાઈ ભાઈ. ઓકે મારા વાલીડાઓ, તમારો ખૂબ ખૂબ આભાર. તો મને હેરાન નહીં કરતા, કરો તો હરખા કરજો જગ્યા જોઈને. બાકી રસ્તામાં જો હેરાન ના કરતા બીજી જગ્યાએ એક્સપ્રેસ ઉપર પંચર વાળો ચોથી ખોલશું મારા વાલીડાઓ. હે પંચર વાળો ખોલવો મુશ્કેલ પડી જાય ભાઈ. તો ટાયર બાયર ચેક કરીને તો મિત્રો કહીના હેડ કરતા હતા ને આવી ગયા છે ચોટીલા અમારે ચામુંડમાના ધોમે. અને હવે વિચાર એવો થાય છે, પણ વિચાર બદલવો નથી. વિચાર જેવો થાય ખબર, વિચાર ઉપર હોઈ જાઉં અને હજુ તો નીકળ્યા નહીં, હવે નીકળે બરોબર. ઊંઘવામાં લોચા થયા થાય ખબર, ઊંઘે તો પછી વિડીયો અપલોડ કરવાનો મેં આવે. તો ઊંઘું કદાચ ઊંઘું તો 7 વાગ્યા પછી ઊંઘું, કારણ કે મારો વિડીયો અપલોડ કર્યા પછી જ ઊંઘાય, એમ ના ઊંઘાય. તો અત્યારે વિડીયો અપલોડ કરવાનું ચાલુ જ છે, અપલોડ કરવા નાખી દીધો. અને થંબનેલ બનાવેલો જ પડેલો, તો થંબનેલ કમ્પ્લીટ જ રાખ્યો હોય. થંબનેલ કમ્પ્લીટ, વિડીયો બનાવેલો હોય, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ટેગ, હેશટેગ બધું રેડી છે, રેડીમેડ બધું રાખ્યું છે. ખાલી વિડીયો અપલોડ કરવાનો જ છે. તો વિડીયો અપલોડ થઈ જાય, રિએક્શન બધું ચેક થઈ જાય, 7 વાગે પબ્લિક કરતો મિત્રો. તો મિત્રો વેસ્ટર્ન હોટલ ઉપર ઉભો રહેવાનો પ્રોગ્રામ બદલી નાખ્યો, કારણ કે એક વસ્તુ યાદ આવ્યું. કારણ કે આપણે વિડીયો શેડ્યુલ કરીને મેળ દઈએ ને, તો ખાલી પબ્લિશ કરીને શેડ્યુલ કરી દેવાનો, તો 7 વાગે ઓટોમેટિક ટાઈમના કટોરે અપલોડ થઈ જ જાય એના મતે. તો ખોટું મિત્રો રિસ્ક લેવું નહીં, 2-3 કલાક આરામ કરી લઈએ ને તો વોચ ખારી થઈ જાય આપણી. તો 2 કલાક જેવું આરામ કરી લઈએ. તો મિત્રો આવીને વેસ્ટર્ન હોટલ ઉપર ઊભા રહ્યા અને આમાં મિત્રો ઊંઘવાનો પ્રોગ્રામ કરીએ. જેટલા કલાક ઊંઘાય એટલું, કલાક ઊંઘાય, 2 કલાક ઊંઘાય, 2.5 કલાક ઊંઘાય. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. અને મિત્રો વિડીયોમાં આજો કન્ટિન્યુ રહે, જુનાગઢથી મુંબઈ આરો ભાગ કન્ટિન્યુ રહે. તો જે લોકો નવા છે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જૂના માણસો તો આપણે સબસ્ક્રાઈબ કરેલું જ છે. તો